જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રોજના હજારો દર્દીઓ સારવાર માટે આવે છે, ત્યારે ઓગસ્ટ મહિનાની જો વાત કરવામાં આવે તો 800 થી 1000 જેટલા રોજના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જેમાં શ્વસન તંત્રના 88 જેટલા કેસ, ઝાડા ઉલટીના 150 કેસ, મેલેરિયાના 2 કેસ ને ટાઇફોઇડના 4 કેસો નોંધાયા છે. તો બીજી તરફ ડેન્ગ્યુનો એક પણ કેસ ઓગસ્ટ મહિનામાં નોંધાયો નથી. પરંતુ વરસાદે વિરામ લીધા બાદ અનેક જગ્યાએ હાલ વરસાદી પાણી ભરાયેલા હોવાથી મચ્છરજન્ય રોગો થવાની ભીતિ સેવાઈ રહી છે, જેને લઈને હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું કે લોકોએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે બહારનો ખોરાક કે પાણી ન લેવા જોઈએ. ખાસ કરીને સગર્ભા બહેનો અને બાળકોએ ગરમ કરેલા પાણીને જ પીવું જોઈએ, જેથી સ્વાસ્થ્યની સંભાળ યોગ્ય રીતે લઈ શકાય. ઓગસ્ટ માસનું સિવિલ હોસ્પિટલમાં અક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન એટલે કે શ્વસન તંત્રના 88 જેટલા કેસ નોંધાયેલ છે. ઝાડા ઉલટીના કેસમાં નોંધપાત્ર ઘટાડો જુલાઈ માસની સરખામણીમાં જોવા મળેલ છે. ઓગસ્ટ માસમાં ઝાડા ઉલટીના 150 કેસ સિવિલ હોસ્પિટલ ખાતે નોંધાયેલ છે. મલેરિયાના 2 કેસ, જ્યારે ડેન્ગ્યુનો એક પણ કેસ નોંધાયેલ નથી, જે ખૂબ સારી બાબત છે. ટાઇફોઇડના કુલ 4 કેસ ઓગસ્ટ માસમાં નોંધાયેલ છે. આ ઉપરાંત વધુમાં એ કહેવાનું કે વરસાદ ઘણો પડ્યો અને અત્યારે વરસાદે વિરામ લીધેલો છે, ત્યારે પાણી ઘણી બધી જગ્યાએ ભરાયેલું હોઈ શકે. એ પાણીમાં મચ્છરના પોળા અને ત્યારબાદ મચ્છર થવાની સંભાવના વધુ છે અને તેથી મચ્છરજન્ય રોગ પણ વધી શકે છે. તો તેનાથી બચવા માટે તમામ લોકોએ બને ત્યાં સુધી આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા, નાના બાળકો અને સગર્ભા માતાઓ બહેનોએ મચ્છરદાનીમાં ઊંઘવું હિતાવહ છે. તથા ઝાડા ઉલટીના કેસ પણ હવે વધી શકે છે, તો બહારનો દૂષિત ખોરાક ન લેતા અને બહારનું પાણી ન પીતા ઘરનું જ ખોરાક અને પાણી લેવું હિતાવહ છે. ઘરે પણ નાના બાળકો અને સગર્ભા માતાઓ બહેનો માટે ઉકાળીને ઠંડુ કરેલું પાણી પીવું હિતાવહ છે. સિવિલ હોસ્પિટલની ઓપીડી અંદાજિત 800 થી 1000 જેટલી હોય છે. અમુક દિવસોએ ઓપીડી 1200 સુધી પણ પહોંચે છે.